કાલે તબિયત ખરાબ હતી ને અલા ઇન્ટ્રો રહી ગયું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજની વ્લોગની સ્ટાર્ટિંગ થતી છે રાતના 11 વાગે. 11 વાગવામાં 1 મિનિટ બાકી છે. તો વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો. નાયરો ઘરે ચાલ્યો, ઊંઘવા ચાલ્યો ને મેં વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો કેમ કે કાલની જરાક તબિયત સારી નહીં હતી. તો આજે મેં આખો દિવસ ઊંઘ્યા જ કર્યું. આખો દિવસ આજે ઊંઘો. આજે કંઈ કર્યું નથી, કશે નહીં ગયો, ઘરેની બહાર બી નહીં ગયો. તો આજે ઘરમાં જ હતો. શું જોઈલા? ચાંદો ચાંદો તો મેં કીધું ચાલો કંઈ તો બનાવવા દે, વાતચીત કરી નાખી દઈએ એમ. તો અત્યારે મેં હે ને અહીંયા બહાર બેસી રહેલો હતો. અહીંયા બેસેલો છું એકલો જ. કંટાળો આવતો હશે એમ ને સારું બી નથી, તો અહીંયા બેસી રહેલો હતો. તો મેં કીધું ચાલો કંઈ તો નાખું. ને પેલો ભાઈ ફોટો પાડતો છે, ફોટોગ્રાફર દેખાતો છે કે ખબર નહીં. એક તો શું કે આ લાઈટ ચાલુ આખો એક કાલનો વ્લોગ ડિલીટ કર્યો, સ્ટોરેજ ફૂલ થઈ ગયેલી હતી એટલે. તો આવું થાય એમ કે સ્ટોરેજ ફૂલ થઈ જાય તો પછી બંધ થઈ જાય. એટલે અત્યારે સ્ટોરેજ ખાલી કરી ને પાછો કેમેરો ચાલુ કર્યો. એટલે રોજે આવું થાય એમ. અમુક વાર તો સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે આખી સ્ટોરેજ ખાલી કરવાની, પછી એડિટ કરવા બેહું ને એડિટ કરવા બેહું તો બી શું સીન થાય ખબર? ફોન હીટ થઈ જાય તો ટેમ્પરેચરવાળું આવી ગયું, પતી ગયું. એટલે એમ બીજો 5 મિનિટનો બી વ્લોગ હોય તો ઓછામાં ઓછો પોણો કલાક રેન્ડર થતા જ થાય. રેન્ડર થઈ ગયો, સેવ કર્યો, પછી યુટ્યુબમાં પોસ્ટ મારું, પોસ્ટ થતાં બી પાછો અડધો કલાક થાય. પડી ગયો લા. હવે સોંગ મૂકવાનો છે. બારી છે હીરો પારીસ જવાય. મસ્ત ફૂલ થઈ ગયેલા હે મારા લાલ કલરના. અહીંયા તમે કાલે બરાબર ગા પડલી મને કંઈ કરતો નથી એમ કરીને પાણીની બાગમાં પાણીની પાયા આમ ને તેમ બરાબર ગા પડી રાતના 12:30 વાગેથી. ચાલો કંઈ નહીં, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો. બધા વ્લોગમાં બોલવાનું રહી જતું હે તો બી તમારે કરી દેવાનું, બસ કરી દેવાનું.